ગોવિંદબા વધુ તો બોલતો નહીં ભાઈ. હા દાદા. આ અભ્યાસંગ એમને કદાચ ભાવ ભરી ભરીને કદાચ આમંત્રણ આવેલું હોય છે ને ભાઈ, તારા મારા ધર્મે દોઢ છોડીએ છે ભાઈ. નકર દાડો ઉગે 10 વાયક આવે ભાઈ, પણ ભાવ હોય ને હું દોડું નહીં ભાઈ. શું કહું ભાઈ? અને ચયો ભાવ ઉગી નીકળ્યો એ કહું ભાઈ. 2.5 વર્ષથી કોક માજી મારી માળા જપી જપીને થાકી જાય છે ભાઈ. શું કહો ભાઈ? જેમ સબરીએ રામની રાહ જોઈ હતી ને ભાઈ, એક મનનો નિહાકો હતો એક દી ભોળાથી દાદાને તેડાવા છે ભાઈ. આ એ ભાવે કગરે આવ્યો છું ગોવિંદબા. શું કહું છું ભાઈ? અને જો એનો ભાવ કદાચ મારા નારાયણના પગ લગીને પહોંચી ગયો હોય ભાઈ, અને આજ આવ્યો છું જો આંકડા હવળા હવળા ના નાખી દો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. એટલે આ મેલું ને આ ઝપાટીયું ફરે એ મારે ન કરવાનું ભાઈ. રાવળ દેવ એક કલમ બને બોલવું છે ભાઈ. વેણ જોતું બતાવો ના કરતા ભાઈ. 8-10 ના બનાવું, ખાલી 6 બનાવી દઉં ભાઈ. શું કહું ભાઈ? અને આજ કદાચ જે કામની વસ્તુ હોય છે ને ભાઈ એ જ અહીં રોકાય ભાઈ. બાકી જો બસકું બાંધીને કદાચ ભોગાવામાં ખારમાં ના ભંડારી દઉં તો મારું અહીં આવું નકામું પડે. એ હતી છો હયાત કે વહી ગયા વિદેહમાં, છોરું તારા સમરે દાદા આવો એક હાથમાં, પછી સુણો છોરુનો સાદ આવે રાજાજી, સુણી છોરુનો સાદ આવે તેજાજી, જગજી તારે મારો દાદો ભોળા દુવાળો, જગજી તારે દાદો મારો. રાજાજી તેજાજી પર ભરોસો રાખો, પછી ના થવા દઈ વાળ તારો લાખો. રોહાની વાત એટલા માટે કહું છું કે હું બાપુની અહીંયા સાનિધ્યમાં બેઠો તો એક ભાઈ જેને ડોક્ટરે એમ કહી દીધું કે આ 6-7 મહિના પછી આની કદાચ ઊભો થઈને હાલી હગે તો હાલી હગે એમ, પણ એ દાદાના દયાથી દાદાની કૃપાથી એ ભાઈ ઠેઠ જામનગરથી ગાડી લઈને ઠેઠ દાદાના સાનિધ્યમાં ટૂંક સમયમાં પધાર્યો હતો. આ એની ઉપર ભરોસાની વાત, આ વિશ્વાસની વાત. જે ડોક્ટર ના પાડી દે આખી દુનિયામાં તમારું કોઈ બાવડું ન ચાલે અને ભોળાદના પાદરે વયા જાવ એ બાવડું ચાલે, એટલે કોઈના બાપની ત્રેવડ નથી પછી દુનિયામાં. એટલે કેવું પડે બાપ. આમ તો ગીત મેં મા માટે બનાવ્યું પણ બાપ માટે પ્રેમ એવો છે ને. મારા રાજાજી તેજાજી પર ભરોસો રાખો, પછી ના થવા દે વાળ તારો લાખો, આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળા દુવાળો. આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળા દુવાળો. રાવળદેવ હારું ગાય એટલે હારું લગાડવા કહેતો નહીં ભાઈ. હા દાદા. પણ જેથી આંખની ઓળખાણ નથી ભાઈ, અને એ દન આ મારી પાસે આવ્યા હતા ભાઈ. કદાચ એ 9 લાખ લોબડીએ વાળીનો કદાચ હંગાત હોય ભાઈ. આમની મારી આંખની ઓળખાણ નથી ભાઈ. હા દાદા. પણ કીધું તો આ માથું નમાઈને જાઓ ભાઈ. દુનિયામાં જો કદાચ એકવાર તમારો શોકો ઊંચો ના રખાવું દે એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં. રાવળદેવ આ જુગલબંધી તો વખણી જશે ભાઈ. હા દાદા. પણ મારો ઠાકર એવું કહે છે. શું કહો ભાઈ? કે જગતનો તો કદાચ દહકો આવે ભાઈ, અને જો કદાચ આ ગોવિંદભાનો વીકો ના લાવું તો ઠાકર મારે વળવું નકામું પડે હો ભાઈ. જેથી કદાચ આની પાપણ ભીની થઈ જાય ને ભાઈ, અને જગત કે એમ કહે છે ને રંજાડ દે કદાચ. જગતની સામે ચેલેન્જ મારીને કહું છું ભાઈ, અને હું કદાચ ભાંખું નહીં એ ભાઈ લોઢામાં લીટો ભાઈ. શું કહો ભાઈ? કાળી રાતે કદાચ જો આ ટહુકો પાડો ને ભાઈ, કદાચ મારું લશ્કર હોતું હોય તો વાંધો નહીં ભાઈ.
વિક્રમસિંહ નો દીકરો એવું કહે છે કે રાતના 12 નાટક કરે ઘોડે પલાણ નાખું જો હામલાને વેતરી નાખો ને ભાઈ તો ભાલની ભૂમિમાં વળવું નકામું પડે ભાઈ એવા તારા રે છોરું ને તારો આશરો એ રાજાજી એ રે 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 મારા તેજાજી અને જો દે બાપુ એનો વાળનો વાતો થાય રે ભોળાદ ના ભળવી એવા તારા રે છોરું ને તારોય એ તારોય આશરો હકર ને વેતર્યા હતા અને હજી યાદ કરે જો કોઈ ખરા દિલથી કોઈને ઘોડે પલાણ માંડ્યા હતા એ કામ કરવા હવના બેટા ભોળાદ ગામે સુરવીર મારા ભોળાદ ગામે સુરવીર મારા ભોળાદ ગામે સુરવીર મારા સુધી મને આ બાપ ઉપર ભરોસો છે આજથી 900 વર્ષ પહેલા 17 આવ્યા હતા અને અત્યારના જમાનામાં કદાચ 17 ની બદલે 17,000 આવે ને તોય મારો બાપ એકલો કાપશે કોઈના બાપની દ્રવ નથી અને ત્યારે કેવું દ્રશ્ય થાય હાંડા તોળિયા પાંદડા વાળા આંકળેથી ભાગ છૂટા ભાગ બોલી ગામણ આમાં થયા હાથ ભાગ હાંડા તોળિયા પાંદડા વાળા આંકળેથી ભાગ છૂટા ભાગ બોલી ગામણ આમાં થયા હાથ ભાગ છૂટા સિંહ કાળદાળ બસુના બેણા છૂટાયા સમાન અરે ભલે ગાડા વેલ જાયા છૂટાયા સમાન કરે માર 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 ઝાલા જેટલા વરા મોર આવ્યું હતું ને કોણ હતું એ મારે જાણવું નહીં ભાઈ પણ આ જગ્યાએ આ ભૂમિએ 1 વીઘોય જમીન કોને જે જોતી આવું ના ગોતી આલો હું ધર્મ મટી જાઉં ભાઈ શું કહું ભાઈ એટલે ધર્મના માથું નમાવાતું નહીં ભાઈ ધૂણો જ આખી દુનિયા છે ભાઈ શું કહું ભાઈ આ 100 ગાડીઓ લઈને ગોવિંદભા ફરું છું ને ભાઈ મારા ધર્મે કોઈ મોટપ ના આપી ભાઈ નાનામાં નાનો માણા હોય ને કદાચ થીગડું વીટાળેલું હોય ને તો મન ભાઈ સીધો મળી એક ભાઈ શું કહું ભાઈ અને કોઈ દી શું મેલશો ને શું આલશો એવું નહીં કીધું ભાઈ એનો પહેરવેશ જોઈને એમ કહું ભાઈ જોવામાં જ આખી જિંદગી પડી તું પેલા બેહીન પાસે ખા ભાઈ એટલે મારા દેવે મને ધર્મને આવકારો શીખવાડ્યો છે ભાઈ શું કહો ભાઈ અને જેનો રૂટલો કદાચ રૂડો હોય ને ભાઈ એથી મારો ઠાકર કોઈ દી રેતી ભર હલે નહીં ભાઈ અને હજુ જગતમાં થયા થવાની કદાચ રાત પૂછવું હતા ને દુનિયા ઉપર લોકો લુગડા ધોતા હતા ને ભાઈ આ ધરતી ઉપર એની ફોજ બનાવીને જો દુનિયામાં હિસકારો ના મારું તો ગંગા બાલો દીકરો
કારણ કે એ બલિદાન મોળા નતા ભાઈ. અને હજુ કદાચ કોક એમ કે ના આવે તો આવી જાય નહીં મારી મિલકતમાં ભલા માણા. ઝાલા આજે આ જે 100 ગાડીઓ દોડે ને ભાઈ એ પહેલા આલીને પછી દોડાયું છે ભાઈ. કોઈ દી મુદ્દે તું નથી મારી ભલા માણા. કે તમારા નસીબનું તૈણું રહ્યું ને ભાઈ એ હટાવવાનું હોય તો જ આ તેજાની લહેર આવી હોય ભાઈ. જગત એવું કે ડુંગર આડું તૈણ્યું ભાઈ, પણ કદાચ સાચા ભાવો ધોડો ને ભાઈ તૈણ્યું તો પૈણું ભાઈ ઠીક ભાઈ. તમારે હાટું કદાચ ડુંગરે ધમરોળી નાખવાનો હોય ને તો આ વિક્રમસિંહ નો દીકરો ધમરોળે ભાઈ વગાડજો ભાઈ. ગોવિંદભાઈ હારું હારું બોલવો છું ભાઈ. ઝાલા કે ગોવિંદભાઈ હારું લગાડવા નહીં બોલતો ભાઈ. શું કહો ભાઈ? ઝાલા જગત છૂટકે શું ભરી ભરીને રૂપિયા નહીં આવે ભાઈ. ઉમેરીને હું એને પાછા આવી દઉં છું ભાઈ. શું કહું પરવીનભાઈ? આ કદાચ વિક્રમસિંહ દીકરાને હંધુય મળી જશે ભાઈ. પણ ઝાલા ખરા ટાઈમે એ પડકારો ને એ હોંકારો માર્યો હતો ને ભાઈ એ ચારણ જગદંબા વિક્રમસિંહ દીકરા ફેર નહીં મળે ભાઈ. એ દાદા શું કહું ભાઈ? એ કોઈ દીકરી નથી ભાઈ સાધારણ. નકર હું કદાચ એની હાટું વઢાઈને આજ આટલો ઉજળો ના થયો હોત ભાઈ. પરવીનભાઈ તમારા કદાચ 5મી પેઢી આવશે ને એટલે છોકરા ભૂલી જશે કોનું હરાજ છે એમ ભાઈ. હા દાદા આજ 9 પેઢી લગીને કદાચ દેશમાં તો ઠીક ભાઈ વિદેશમાં બાણ મારી દઉં છું હું. જય દાદા. શું કહું ભાઈ? અને ગૌતમભાઈ સમાજ મારો હોય તો હવે એમ કે સારું લગાડવા ભાઈ. પૈસા વેરી વેરીને થાકી જતા ભાઈ. એને 55 વર્ષે દીકરો મેં આલી દીધો ભાઈ. 55 વર્ષ તો ઠીક ભાઈ હાલવાની તેવડ નથી ને એને 80 વર્ષે ખાટલામાં ઊભી કરીને આલ્યા છે ભાઈ. પણ આવા વાળાનો ભાવ જોઈએ ભલામણા. જે જગતના તમે ખિસ્સા કાતરો હિમ આ વિક્રમસિંહના દીકરાનું કાપી શકો એવું માનો છો ભાઈ? હું લલાટ જોઈને સાંડલો કરું છું ભાઈ. કદાચ ગમે એવી ગરીબાઈ કદાચ આંટો લઈ જવે ને ભાઈ. ઝાલા ગૌતમભાઈ વેણ મારેલું છે ભાઈ કે કદાચ તું આંખું બંધ કરીને ઘરે પગ ભાઈ અને ઘરે જઈને કદાચ જમણા પગની પાટું મારીને જો તારા નસીબનું કમાડ વખોટી ના નાખું તો ભાલ પરગડે વળવું નકામું પડે ભાઈ. રાવણ દેવ સારું વગાડજે ભાઈ. ઝાલા વધુ તો જીવો નહીં ભાઈ. જો દાદા ગોવિંદભા હવા મહિનાના છોકરા ઘોડિયા મિલીને વયા જાય ભાઈ.
શું કહું ભાઈ? પણ આ લેખ નવા લખાવાના હશે ભાઈ. ઝાલા તે દી એવું નહોતું કીધું જેટલા મેલશો ભાઈ તો એમાં આબરૂ હાચવી એમ ભાઈ. એટલે જગતને ધર્મને આય સેટું પડ્યું ભાઈ. જો કદાચ એ ધર્મ હતો મારો ઘડિયો મને એ ધર્મ શીખવાડીને જ્યો તો ભાઈ. 9 વર્ષ ધરતીમાં અત્યારે આ જગ્યામાં આ ભૂમિ દુનિયામાં જવું અહીંયા જગ્યા કરી આલવી પડે ભાઈ. શું કહું ગોવિંદભા કે જન્મ તેદીનો અમીર નહીં ભાઈ, સાસને રોટલો ખાઈને મળીને મોટા કર્યા અમને ભાઈ. હા દાદા. અને જગતની પાસે જૂટવીને કે કદાચ છેતરીને લઈ લીધું ને હોય ને ભાઈ તો એ કદાચ કોઈક તમે હુતા હોય ને એ લઈ જાય ભાઈ. અને દુનિયા એમ કે તમને રસ્તે લાવી દે, રસ્તે જતા આને ઉપાડીને ભાઈ હાઈવે ઉપર મેલ્યા છે ભાઈ. અને જગતને થાય એ વાળી લે ભાઈ. શું કહું છું ભાઈ? હું કોઈ મેલાટો ના કોઈ વિદ્યા મારી પાસે નહીં ભાઈ, પણ જેની હાટું ખપી ગયો ને ભાઈ એ 9 લાખ લોબડિયાળી જબરી છે ભાઈ. શું કહું પરીણભાઈ? વધુ તો બોલતો નહીં ભાઈ, હા દાદા. પણ એ સોમનાથના શિખરે બેઠો ને મારો મહાદેવ જબરો છે ભાઈ. ઝાલા આમ તો ગોવિંદભાઈ 2.5 વર્ષ ધૂણવાનું બંધ કરી દીધું ભાઈ. હા દાદા. પણ જો કદાચ આ માયક જાલીને પ્રવચન હાલતો હોય તો કોકને એમ થાય કે ભાઈ આ કોઈનો પ્રચાર કરવા આવ્યા ભાઈ. એટલે કોઈ દેવનો અવસર હોય ભાઈ એવા આ કદાચ લીલા લીમડાવાળી જેવીની પુણે પાકી જઈ હોય ભાઈ અને મારા મહાદેવના ઘરેથી સહી થઈ હોય ભાઈ. શું કહું? એક જ વાર દોઢ લઉં છું, જગત ઘોડી હમી હાંજનો નહીં બેસી જતો ભાઈ. શું કહું? નકર અભયસંગ ભાઈ આયા ને ભાઈ તરઘરા એવું બોલ્યા હતા કવિરાજ કે આ દાદા બોલ્યા ને 4 વાગે આવું બનશે તેમ ધૂણવા આવશો ભાઈ. એટલે આ દોઢના ભરોસે જઉં છું ભલામણા અને કદાચ અહીંથી રોડે સડતા કદાચ મારું મોત લખ્યું હોય ને ભાઈ તો આ દોઢ જીવું તો આ લગીને ભગવા નહીં દઉં, મારો રામ નહીં ભગવા દે ભાઈ. એટલે જગતમાં દોઢની કિંમત છે ભાઈ અને એ દોઢના ભરોસે નહીં જઉં છું ભાઈ. સાચું હોય છે ને ભાઈ તો આટલું કદાચ 5 વર્ષનું બાળક હશે તો એ માથું નમાય ભાઈ. પણ જગતે જે આ બથું ભરી ભરીને બસકા બાંધ્યા છે ને ભાઈ થોડી મારા રામને નવરાશ લેવા દે ભાઈ. શું કહું? 100 વર્ષથી પ્રવીણભાઈ ધૂણું છું ભાઈ. હા દાદા. કોઈ દાડો મારો 5 પૈસાનો વ્યવહાર નથી બન્યો ભાઈ. જો ઘરેથી કદાચ છોકરાને 20 રૂપિયા વાપરવા આલ્યા હોય ને ભાઈ અને અમે કદાચ મોટા ના હોય ને તો એ 3 વરાના એમને સા મિલીને પીવડાવી દે ભલામણા. એટલે આ એ 900 વરા અમારો વડવો જે વાઈન જ્યો ને ભાઈ આ એના ફળ પાક્યા છે ભાઈ. હા દાદા. એટલે ધૂણે ન્યાલ થઈ જવાતું નહીં ભાઈ. શું કહું ભાઈ? તમાશા બતાવીને તો વાદી ખુશ કરે છે ભાઈ. હા દાદા. એ નખ આદરવાનું મારે ભાઈ. ઝાલા મારા પ્રભુના પુને પાકી ગયા ભાઈ. રાવળદેવ
હા દાદા એવડે નારાયણ મારા નેવે આવી ગયો ભાઈ. શું કહું ભાઈ? હા દાદા અને મારો પ્રભુ એવું કહે છે ભાઈ, અને હું ભાણગઢનો રાજા એવું બોલું છું ભાઈ. હા દાદા શું કહું ભાઈ કે મારા પાયા રહ્યા ને ભાઈ રાવળદેવ, મારા પાયા રહ્યા ને એ પતાળા પૈકા ને એના મૂળિયા સોમનાથે જ્યાં ભાઈ. શું કહું ભાઈ? એટલે જગત એમ કે મૂળિયા કાઢી નાખું ભાઈ, એટલે બથું ફરતા બધાને આવડે ભાઈ, પણ ધરતીમાં ચમના ધમરોળા હોય ને ભાઈ તો એ માથા મેલો તો આવડે. એમના વાંહે વાડે ઊભા ઊભા વાતો કરીએ ના થાય હો ભાઈ. હા દાદા અને કોકની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ શું હો ભાઈ. હા દાદા અને જો આ કદાચ હો ગાડીઓ વાહે ફરે છે ને ભાઈ, જો આમને કદાચ રંજાડે રાતે 1 વાગે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગા બાનો બોલાવજો 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 મારા ભોળાદના ભળવીર ને. એ તો એક હાથ લે હાજર થાય. રાવળદેવ. હા દાદા ગોવિંદબા, જગત કદાચ ધૂણા ને તો એવું કે ખમા મારી વસ્તી ને હવે, પણ હું ભાણગઢનો રાજા હતો ભાઈ. શું કહો ભાઈ? પેલા મારી પ્રજા ને પછી મારી પરજા ભાઈ. શું કહો ભાઈ? પરજાના ઘરે સૂલો હળગે ને વાળું કરીને હુવા ને ભાઈ, ત્યાં લગીને વિક્રમસિંહ નો દીકરો પડખું ના ફરે ભાઈ. કોઈ દી ખોટા વાયદા કોઈને કર્યા નહીં ભાઈ, અને મેં કર્યું એવું કહેતોય નહીં ભાઈ. તમારો મારી ઉપરનો ભાવ પાક્યો હોય ને ભાઈ, તાર તેમ મારા દરવાજે આવીએ, કોઈ નકર કામ નહીં ભાઈ. શું કહું ભાઈ? પૂછેલું કોઈ દાડો બોલતો નહીં ભાઈ, અને સાંભળેલું કોઈ દી વાત માંડતો નહીં ભાઈ. પણ કદાચ અહીં આવ્યો હોય છું ભાઈ, આ લીમડાવાળીની મહેર બની છે ભાઈ. શું કહો ભાઈ? ગણીને કદાચ મને 2 વરા હાલો ભાઈ. શું કહો? જો આમના ભાવમાં કભાવ ના પડે તો ભાઈ. તંત્ર મંત્ર જાણતો નહીં ભાઈ, આ તો મારા ઠાકરનું વેણ બન્યું છે ભાઈ. અને આ કળિયુગમાં કદાચ લપસી ના જાય એવી આંગળી ઝાલું ભાઈ. અને દુનિયાને જો કદાચ ગુલાટ ખવડાવે એવા ભૂવા પાણીમાં ના તૈયાર કરું તો એટલે મને ધર્મ ના કહેતા હો ભાઈ. શું કહું છું ભાઈ? એટલે કદાચ આવડા કદાચ નાના છે ભાઈ, પણ 4 કિલોમીટર રેન્જમાં હું લશ્કર લઈને ઊભો રહું છું ભાઈ. શું કહું ભાઈ? સીમાડે નીકળું ને ભાઈ, શેરીએ મારા સેનાપતિ ઊભા હોય ભલામાં. ચમ મારી મિલકતમાં કોઈ આવ્યું નહીં ભાઈ. હા,
હું તો રાહ જોઉં છું ભાઈ કે કોક આવે માયકા લાલ ભાઈ. શું કહું ભાઈ, એ બેલની જગ્યાએ જો હું તો 3 મહિના ના લટકાવું મન ધરમ ના ગયા હતા ભાઈ. ગોવિંદભા મજા બોલું છું ભાઈ. શું કહું ભાઈ પ્રવીણભાઈ, હા દાદા. અહીંયા આયાનું ભાઈ. અને અત્યારે તો કદાચ ઓનલાઈનની દુનિયા છે ભાઈ. કદાચ ઘરે હુતા હુતા કોઈ જોતું હોય છે ને એના કદાચ કાને જો મારા શબ્દો પડ્યા હોય છે ભાઈ, અને એની કદાચ માઠી વેળા બને ભાઈ. શું કહું પ્રવીણભાઈ, હા દાદા. જગતનું દેરું તો કદાચ પાંચોતે આવીને ઊભું રહે ભાઈ. આ વિક્રમસિંહના દીકરાને કદાચ શંકા પડે ને ભાઈ, ટકો મારજો ને જો લમણે હાથ ફેરવવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં. એ વગાડજો ભાઈ, ખૂબ મજા બોલું છું. રાજપૂત